હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં। આજે આપણે નાના મોટા સૌને ભાવે એવા પિઝા પરાઠા બનાવતા શીખીશું। તો સૌ પ્રથમ આપણે એક બાઉલમાં 50 ગ્રામ જેટલું કટ કરેલું પનીર લીધું છે, એક સમારેલું કેપ્સિકમ લીધું છે, એક સમારેલો કાંદો લીધો છે, 2 લીલા મરચાં કટ કરીને લીધા છે, 1 કપ મોઝરેલા ચીઝ લીધું છે, અડધો કપ છીણેલું પ્રોસેસ ચીઝ લીધું છે। હવે 2 ચમચી પિઝા સોસ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને તેને મિક્સ કરીને સરસ સ્ટફિંગ બનાવીશું। હવે આપણે 1 કપ જેટલો મેંદો લીધો છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 2 થી 3 ચમચી તેલનું મોણ નાખી અને સરસ સોફ્ટ લોટ બાંધીશું। તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને સ્ટફિંગમાં પણ તમે તમારા મનગમતા કોઈ પણ શાકભાજી લઈ શકો છો। આ લોટ બંધાઈ ગયો છે। હવે તેલ નાખીને લોટને કેળવી લઈશું સરખી રીતે। હવે તેમાંથી મોટો લુવો લઈ અને અટામણ લગાડી મોટી રોટલી વણીશું। આ પરાઠા ઝડપથી બની જાય છે, તો બાળકોને તો બહુ જ ભાવે છે, તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરશો। મોટી રોટલી વણાઈ ગઈ છે। હવે તેમાં સ્ટફિંગ આપણે પાથરી દઈશું અને ચારે બાજુથી તેને કવર કરી દઈશું। જો વચ્ચેથી થોડુંક સ્ટફિંગ દેખાતું હોય તો થોડોક લોટ લઈ તેના પર પાણી લગાવી અને તેને પણ આપણે કવર કરી દઈશું અને કવર કરીને બંને બાજુ અટામણ લગાવીને તેને થોડું વણી લઈશું। વણતી વખતે ધ્યાન રાખવાનું છે કે એકદમ સોફ્ટલી આપણે વણવાનું છે, થોડોક પણ બહાર આપીશું તો સ્ટફિંગ બધું બહાર નીકળી જશે। હવે એક તવો ગરમ કરી અને તેના પર તેલ લગાવી પરાઠાને શેકી લઈશું। પરાઠાને આપણે મીડિયમ આંચ પર શેકવાનું છે। બંને બાજુથી હલકું હલકું શેકાઈ જાય પછી તેના પર તેલ લગાવી અને ફૂલ આંચ પર શેકી લઈશું બંને બાજુ। તો આ પરાઠો આપણો રેડી છે, ગરમા ગરમ સર્વ કરીશું। તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। બાય બાય, સી યુ।